જય સ્વામિનારાયણ. અમદાવાદનો સભા મંડપ, સુથરામપુર છે ગામ, ત્યાંના સુખદાસ બ્રાહ્મણ એ અમદાવાદ મંદિરે દર્શન કર્યા. સભા મંડપને એક બાજુ ખૂણે બેઠા છે ને પછી એકદમ હાફળા ફાફળા થઈ, એ ભાઈ એ મારો થેલું કોક લઈ ગયું. કોઈ ભાઈ અહીંથી જોયો થેલો લઈ જતા જોયો? એ ભાઈ કંઈક કરો, કંઈક મને મદદ કરો ભાઈ, હું બ્રાહ્મણનો દીકરો છું, મને કોઈ મદદ કરો. મારા ઠાકોરજીની આપણે પૂજા હતી. અરે ભૂદેવ, પણ બીજું એમાં કાંઈ હતું? થોડા મારા દીકરીના લગ્ન છે એટલે મેં સોનાના દાગીના લીધા છે, એ દાગીના હતા, અને એ દાગીનાનું તો જવા દો, પણ મને મોટા સદગુરુએ આપેલી પૂજા છે, એ પૂજા સહિત થેલો કોક લઈ ગયું છે. એ ભાઈ મને કોઈ મદદ કરો ને, મને એવી પૂજા નહીં મળે. એ હવે બધાય કે પણ ભૂદેવ ક્યાં થેલો મૂક્યો તો લઈ ગયું? ના, થેલો તો મારી પાસે હતો. તમારી પાસે હતો ને લઈ ગયો તો ક્યાં છેટો? ના ના, મેં ગોઠણ હેઠે દબાયો હતો તોય લઈ ગયો. હવે ભૂદેવતા તો તમારી મૂર્ખાઈ છે ને પછી હવે તમને ગોતવા અમને કયો છો? તમે ગોઠણ હેઠે દબાયો છે તે એને ખેંચો, ખબર નહોતી? ના, મને ખબર હતી ને ખેંચે છે, એ ખબર છે, ખેંચે છે, ગોઠણે દબાવ્યો છે, જાણે છે, જાણત અવસ્થામાં લઈ ગયો છે, તોય કે ભાઈ કોક ચોર ઠોકી ગયો છે, મને ગોતી ગયો. એટલે આવું કેમ થાય? એ ભાઈ એ તમને નહીં સમજાય, હું કરું, પણ મને મદદ કરો ને. 5 જણાએ જોયું, પણ ભાઈ ત્યાં આવ્યો જે લઈ ગયો એ થોડો ઉભો રહે. પણ ઓલા ભૂદેવને બધા કે ભૂદેવ તમારી વાત સમજાતી નથી. તો બાપા એવું છે, ઠાકોરજીના દર્શન કર્યા, ટાણું થઈ ગયું તો ઓલા ખૂણામાં એક બાજુ બેસી અને હું માનસી પૂજા કરવા બેઠો. આ થેલો ખડિયો હતો ને ત્યાં દબાઈ રાખીને મૂકી ગયો અને હું માનસી પૂજામાં બેસી ગયો. હું શ્રીજી મહારાજને જમાડતો હતો, એમાં મને લાગ્યું કે કોઈ ખેંચે છે, પણ હું મારા પ્રભુને જમાડતો હોઉં એમાંથી મારે કેમ અધૂરું મુકાય? સોનાના દાગીના ઓલો માનસી પૂજામાં જમાડે છે, આ ખેંચે છે, દેખાય છે, અને આ તો ઘણા ટેવ હોય ને, આમ નમી જાય, આમ ઝૂકી જાય, એટલે ઓલાને એમ લાગે આ જોલા ખાય છે, ઊંઘે છે, ઓલા ખેંચ્યું તો હિલ્યા નહીં, પણ એને ખબર નથી આ તો માનસી પૂજામાં છે. તેમ હું તો મહારાજને જમાડતો હતો અને મહારાજ એવા ભાવથી પ્રેમથી જમતા હતા, તો મારે એમાંથી કેમ આંખો ઉઘાડાય? એટલે હું તો જમાડતો રહ્યો, માનસી પૂજા પૂરી કરી ત્યાં તો ભાઈ લઈ લ્યો ગયો. એટલે ભાઈ ભાઈઓ થાય ને, પણ એની સમજણ, સોનાના દાગીના, આ બધું છતાંય માનસી પૂજા હું બેઠો છું કરે છે, મારાથી અધૂરું ન મુકાય. કેવા દ્રષ્ટાંતો છે, આપણને તો આખી જિંદગી યાદ કરીએ તો એમ કોળ વળે નહીં. આપણે માનસી પૂજા પડી મેલી ધોલાઈ કરી નાખીએ પેલાની. કોઈ દી નામ ના લે પડખે આવવાનું, એ કે બીજાને ત્યાં જવાય પણ ભગતને જવાય નહીં એવો કરી નાખીએ. પણ એ સુખદાસ બસ એ માનસી પૂજા કરતા રહ્યા અને ઓલો ચોર થેલો લઈને ગયો. બહુ આમથી આમ ગોતાયું પણ કઈ જડ્યું નહીં. અફસોસ છે નો, પૂજા ગઈ એનો. ઘરેણા તો કે હશે, હવે આવશે, મળશે, કોઈ દઈ રહેશે. પૂજા મને મારા ગુરુએ આપી છે એ ક્યાં મળશે? અરે આંખમાં આંસુ બોર જેવડા. હવે લાકડી સિવાય કઈ રહ્યું નહીં. હાલો ઘર ભેગા થઈ જાય ભાઈ. અરે સુખદાસ બ્રાહ્મણ લાકડીને ટેકે, ટૂંકી પોતળી, ટૂંકી બંડી, હાલતા થઈ ગયા. કાળુપુર મંદિર છોડી સુથરામપુર ગામને રસ્તે આવ્યા, એમાં વચ્ચે ધર્મશાળા આવી. તો બ્રાહ્મણને થયું થાક્યો છું, ગરડું માણસ છું, ઘડીક વિરામ કરીને પછી જાઓ. એ સ્વામિનારાયણ મહારાજ પ્રભુ, તારી લીલા પરંપાર એમ કરીને એક થાંભલીને ટેકે બાપા બેઠા. એ બેઠા ને ત્યાં ક્યાંક અવાજ આવ્યો, અરે અરે બાપા રે મરી ગયો, ઓહે માડી રે, હે બાપા લ્યા. આ કે આ કોણ રાડ્યું પાડે ભાઈ? આમ જોઈને તો એક જણો વળખાય સામે ખૂણામાં. એને શું થઈ ગયું? આમ પગ અહીંથી આમ બે વળી ગયા, આ બે આમ સીધા થઈ ગયા, અને એવી નસો તણાઈ, આ બધી નાળીઓ રાડે રાડને કાળા બોકા નાખે.
પડ્યો પડ્યો. એ ભાઈ મરી ગયા. ઓય ભાડી, ભાઈ બાબલિયા, કોઈ હોય તો ભાઈ મને એ પાવડું પાણી પાવ, મારે તો ઉઠાતું નથી, હલાતું નથી, ચલાતું નથી, આવું તો કઈ દરજ જાણ્યું નહીં. એટલે આ બ્રાહ્મણ જાતિ તો દયા આવી ગઈ, ત્યાં ગયા, હાથ ફેરવ્યો. એ ભાઈ તમને શું? અરે કાંઈ ખબર નથી, આ બે પગ આમ સીધા વળી ગયા. અરે અરે એવી અહીંથી નસું તણાય છે, આંખો બંધ, રાડો બોકાસા નાખે. હવે બાળીનો એ બાપા એ પાવડું પાણી પાવ, પાવડું પાણી પાવ. એટલે દોડીને બ્રાહ્મણ સામે કંઈક વ્યવસ્થા હશે ત્યાંથી લાવી અને ઓલાને કીધું, લ્યો બેઠા થાવ, બેઠું થવું પડે, પાણી પાવ. ત્યારે એને આંખ ખોલી. આંખ ખોલીને ભૂદેવ તો ઓળખતા નહોતા, ઓલો ચોર ઓળખી ગયો. આ ઓલો ચોરી ગયો તો ને એ જ હતો, ખડિયો ચોરી ગયો હતો ને એ જ હતો. એના શ્રીજી મારા બે પગામ વાળી નાખ્યા અને રાડે રાડને બોકાસા નાખ્યા. ઓલો ઓળખી ગયો કે આનો જ ખડિયો ઉપાડ્યો છે, પણ એને અંદરથી થઈ ગયું, આ બ્રાહ્મણ ભગવાનનો ભગત મંદિરના સ્થાનમાં, આનું હું ચોરી ગયો ને એનું ફળ મને ભગવાને આપ્યું છે. હવે આ પ્રાયશ્ચિત નહીં કરું ત્યાં સુધી આ મારા સીધા થવાના નથી. એટલે પાણી તો પીધું. પછી ભૂદેવને ભૂદેવ તમારું કાંઈ ચોરાઈ ગયું છે? અરે બાબા મારી પૂજાનો ખડિયો એ બધું વયું ગયું. એમ ઓલા ઊંચું કરી લુગડું, આ તો મારું જ છે, લઈ લ્યો બાબા, મારી ભૂલ થઈ ગઈ, હું લઈ ગયો તો, હું ચોવટો. અરે ભગત મારા પર રાજી રહ્યો, આ તમારા અપરાધ કર્યો ને એટલે આ થઈ ગયું છે. ભગત ક્યારે ભગવાન સારું, પગ સીધા થઈ ગયા. અને ભગતો ખલેચો સંભાળી સ્વામિનારાયણ ક્ષમતા ઘર ભેગા થઈ ગયા. બોલો આ બધા ચરિત્ર ગાન કરીએ ને તોય આપણે તરી જાય એવા છે. કેવી નિષ્ઠા, કેવું કામ, અને સાથે સાથ ભગવાન સહજાનંદ સ્વામી વાહ વાહ જે મદદ કરે છે એ ક્યારે તાતણા જોડાતા જાય છે. મહિમા હોય તો એકાકાર થઈ જવાય છે.